એક પહાડ જે ભારત અને ભારતીય ઉપદ્વીપથી પણ ખૂબ જૂનો છે. એક પહાડ જેણે ભારતીય ભૂભાગ અને મોસમ નક્કી કરી છે. એક પહાડ જેણે ગંગા યમુનાના મેદાનોને રેગિસ્તાન થતા બચાવ્યા છે, પણ એક સમય એવો આવ્યો કે હવે તે પોતાના અસ્તિત્વ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. વાત છે અરવલ્લી પહાડની શૃંખલાની, જે પોતાના અસ્તિત્વ માટેની લડાઈ લડવા મજબૂર બન્યું છે. જે પહાડોએ યુગોથી ગુજરાત અને રાજસ્થાનની રક્ષા કરી, જેણે રણને આગળ વધતા અટકાવ્યું અને જે આપણી સંસ્કૃતિના સાક્ષી રહ્યા, આજે એ જ અરવલ્લીના પહાડો જોખમમાં મુકાયા છે. અરવલ્લી માત્ર પથ્થરોનો ઢગલો નથી, એ તો કુદરતનું વરદાન છે. પણ અફસોસ, આજે વરદાન પર ખાણિયા માફિયાઓની નજર પડી છે અને કાયદાના કાગળો પર તેની વ્યાખ્યા બદલી નાખવામાં આવી છે. જો પહાડ 100 મીટરથી નીચો હોય તો તે અરવલ્લી નથી, આ સવાલ થઈ રહ્યો છે. ત્યારે સમજવા જેવી એ બાબત છે કે જો કોઈ બાળક નાનું હોય તો શું એ માણસ નથી? પહાડની ઊંચાઈ ઓછી હોઈ શકે, પણ એનું મહત્વ ઓછું નથી. આ વ્યાખ્યા કોના માટે છે? પર્યાવરણ માટે કે પછી પર્વતો ખોદીને કરોડો કમાવા માંગતા માફિયાઓ માટે? વિચારો, જો 90% અરવલ્લી સંરક્ષણની બહાર થઈ જશે તો દિલ્હીથી ગુજરાત સુધી પ્રદૂષણનું ઝેર ફેલાશે. રણ આપણી ખેતી લાયક જમીનને ગળી જશે. શું આપણે આવનારી પેઢીને માત્ર ધૂળ અને પથ્થરોનો જ વારસો આપવા માંગીએ છીએ? બીજી બાજુ અરવલ્લીના ખેડૂતોની જમીન પર પોલીસના બૂટ પડી રહ્યા છે. માજુમ ડેમ હોય કે પર્વતમાળાને તળેટીના ગામો, ખેડૂતની માલિકીની જમીન પર ખાનગી કંપનીઓ દાદાગીરી કરી રહી છે. જ્યારે ખેડૂત પોતાનો હક માંગે ત્યારે તેને વિકાસ વિરોધી કહેવામાં આવે છે, પણ સત્ય તો એ છે કે જે જમીન આપણું પેટ ભરે છે એને વેચવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. હવે જાગવાનો સમય છે. જો આપણે મૌન રહીશું તો આવતીકાલે અરવલ્લીના પહાડો માત્ર ઇતિહાસના પુસ્તકોમાં જ જોવા મળશે.